રાજકોટ ગુજરાતમાં આપનું સ્વાગત છે। મજાક મસ્તી બની હત્યાનું કારણ ઉપલેટામાં ભત્રીજાએ કાકાની છરીના ઘા ઝીંકી હત્યા કરી। રાજકોટ જિલ્લાના ઉપલેટાના પડવલા ગામમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। 2 દિવસ પહેલા થયેલી મારામારીની ઘટનાએ હવે હત્યાનું સ્વરૂપ ધારણ કર્યું છે। કૌટુંબિક કાકા સાથે મજાક મસ્તી બાદ ભત્રીજાએ ઉશ્કેરાઈ કાકા પર છરી વડે હુમલો કર્યો હતો। ગંભીર રીતે ઇજાગ્રસ્ત કાકાનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું। પડવલા ગામમાં 2 દિવસ પહેલા કાકા ભત્રીજા વચ્ચે થયેલી મારામારીનો બનાવ હત્યામાં પલટાયો છે। મળતી માહિતી મુજબ કૌટુંબિક કાકા અરહેમાન નોરડા સાથે મજાક મસ્તી દરમિયાન ભત્રીજા સોહિલ નોરડાએ સાથે બોલાચાલી થઈ હતી। વાત વણસતા સોહિલે છરી વડે અરહેમાન પર હુમલો કર્યો હતો। છરીના ઘાથી અરહેમાને ગંભીર ઈજાઓ પહોંચી હતી। તેમને સારવાર માટે લઈ જવાયા તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં ભાયાવદર પોલીસે તપાસ શરૂ કરી હતી। પોલીસે હત્યાના આરોપી સોહિલ નોરડાને પડવલા ગામની સીમમાંથી ઝડપી પાડ્યો છે। પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલી છરી પણ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશનના પડવલા ગામમાં 23 ઓગસ્ટની રાત્રિમાં એક બનાવ બનેલો, જેમાં અદ્રેમાન કારાભાઈ નોયડા સંગી પડવલા ગામના છે અને સોહિલ અયુબભાઈ નોયડા સંગી એ દોનો પડવલા ગામના છે। બંને સાથે બેઠા હતા અને વાતો કરતા હતા અને વાતોમાં એને કોઈ અમુક વાતચીતમાં એક વાત ઉપર ઉશ્કેરીને અને જે આરોપી છે આ સોએબ અયુબભાઈ નોયડા આ અદ્રેમાનના છરીથી એના ઉપર હુમલો કર્યો। એક જ ઘા કર્યો અને આ ઘાથી આના ગંભીર થઈ ગયો। ગંભીર થતા એને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને હોસ્પિટલમાં એને બ્રોડ ડેડ ડિક્લેર કરવામાં આવ્યો। આ બનાવ બન્યા પછી રાજકોટ રેન્જ ડીઆઈજી સાહેબના માર્ગદર્શનમાં અને ત્યાંના ઇન્ચાર્જ ડીવાયએસપી શ્રીજીતા પટેલના નિર્દેશમાં ટીમની રચના કરીને તુરંત જો છે આરોપીને પકડવામાં આવ્યો। હાલ આગળની જો કાર્યવાહી છે આરોપી અરેસ્ટ કરવામાં આવ્યો છે। હથિયાર જો હત્યામાં કામમાં લીધો છે એ બધી વસ્તુ સરકારી પંચોની હાજરીમાં રિકવર કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। કાકા ભત્રીજા થાય છે, એક જ પરિવારના છે અને શાંતિથી બેઠા હતા। જો પ્રત્યક્ષદર્શી લોકો છે આજુબાજુના એ પણ કીધું કે આરામથી વાત કરતા હતા, હસતા હતા એકબીજા સાથે બેઠા વાતોમાં અને કોઈ એક વાત એવી ન ગમી હોય આમાં ઉશ્કેરીને અને ખિસ્સામાંથી ચાકુ કાઢીને છરીથી એના ઉપર હુમલો કર્યો। જો આના શોલ્ડરથી નીચે ચેસ્ટના ભાગમાં એક જ વાઉન્ડ થયો, એનાથી એની ડેથ થઈ ગઈ। ના, આરોપીનો કઈ ગુનો નથી ના, જૂનો કોઈ અનબનાવ પણ નથી અને ડિટેલમાં પૂછપરછ ચાલુ છે કે ઓર કોઈ આ સિવાય કોઈ બીજો કારણ હોય એના માટે પૂછપરછ પોલીસ સ્ટેશન લેવલ ઉપર ચાલુ છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।